हेलो विद्यार्थी मित्रों, नमस्ते। मारी यूट्यूब चेनल में आप सौનું हार्दिक स्वागत છે। તો આજે હું તમારા માટે લઈને આવી છું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એસએમસીમાં જે ક્લાર્ક વર્ગ 3ની એક્ઝામ આવવાની છે, તો એમના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો જીપીએમસી એક્ટ જે વારંવાર એક્ઝામમાં પૂછાય છે અને આપણા સિલેબસમાં પણ જીપીએમસી એક્ટ છે, તો એમના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ લઈને આવી છું, જે પરીક્ષામાં ખૂબ જ અગત્યના છે। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારો વિડીયો તમારા સુધી પહોંચી શકે, કેમ કે ભાગ 2 પણ આવવાનો જ છે। તો પહેલાં ભાગ 1માં 1થી 50 એમસીક્યુ લઈને આવી છું। તો આપણે જોઈએ જીપીએમસી એક્ટ એટલે શું અને એમના ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન। તો પહેલું, જીપીએમસી એક્ટનો સંપૂર્ણ અર્થ શું છે, એટલે કે ફૂલ ફોર્મ શું થાય? તો જીપીએમસી એક્ટનું ફૂલ ફોર્મ, જવાબ બી, ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એક્ટ। તો આની સ્પેલિંગ પણ યાદ રાખવી। બીજું, જીપીએમસી એક્ટ કયા વર્ષે અમલમાં આવ્યો? તો 1949માં। જીપીએમસી એક્ટ કયા પ્રકારની સ્થાનિક સ્વરાજ સંસ્થા છે? તો મહાનગરપાલિકા। એસએમસી કયા કાયદા હેઠળ કાર્ય કરે છે? તો જીપીએમસી એક્ટ હેઠળ। મહાનગરપાલિકાનો મુખ્ય વહીવટી અધિકારી કોણ છે? તો કોણ છે? કમિશનર। અને તમારે એ પણ સર્ચ મારી લેવાનું છે કે હાલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર કોણ છે, કેમ કે એ સવાલ પણ પૂછાઈ શકે છે। મહાનગરપાલિકાનો ચૂંટાયેલો વડો કોણ છે? તો મેયર। કમિશનરની નિમણૂક કોણ કરે છે? તો રાજ્ય સરકાર। મહાનગરપાલિકાના સભ્યોને શું કહેવામાં આવે છે? તો કોર્પોરેટર। કોર્પોરેટરની પસંદગી કેવી રીતે થાય છે? તો ચૂંટણી દ્વારા। સ્ટેન્ડિંગ કમિટીનું મુખ્ય કાર્ય શું છે? નાણાકીય અને વહીવટી દેખરેખ રાખવી। મહાનગરપાલિકાનું ફરજિયાત કાર્ય શું છે? તો ડી, ઉપરોક્ત તમામ એટલે કે પાણી પુરવઠો, રસ્તાની સફાઈ, જાહેર આરોગ્ય। આજે સ્ટેન્ડિંગ કમિટીવાળો સવાલ છે। સ્ટેન્ડિંગ કમિટી એ જો એવું પૂછાય કે બધી કમિટીઓમાં સૌથી સર્વોચ્ચ કે બહુ ઇમ્પોર્ટન્ટ કમિટી કઈ છે, તો સ્ટેન્ડિંગ કમિટી, કેમ કે એ જ નાણાકીય અને વહીવટી દેખરેખ રાખે અને સ્ટેન્ડિંગ કમિટી ખૂબ મહત્ત્વની હોય છે। જન્મ મૃત્યુ નોંધણી કોણ કરે છે? મહાનગરપાલિકા। જાહેર આરોગ્યની જવાબદારી કોની છે? મહાનગરપાલિકાની। મિલકત વેરો કોણ વસૂલે છે? મહાનગરપાલિકા। મહાનગરપાલિકાની આવકનું મુખ્ય સાધન શું છે? તો ઉપરોક્ત તમામ એટલે કે ટેક્સ વસૂલે છે, ગ્રાન્ટ અને ફી। બજેટ કોણ રજૂ કરે છે? તો કમિશનર બજેટ રજૂ કરે છે મહાનગરપાલિકાનું। શહેરમાં સ્ટ્રીટ લાઇટની જવાબદારી કોની છે? તો મહાનગરપાલિકાની। રસ્તા અને ગટરનું જાળવણી કાર્ય કોણ કરે છે? તો મહાનગરપાલિકા। હવે આ દરેક સવાલને આમ ઉલટાવીને પણ પૂછી શકે છે કે આ મહાનગરપાલિકાનું નીચેનામાંથી કયું કયું કાર્ય છે અને કયું નથી। તો 4 ઓપ્શન આપ્યા હોય, જેમાં 3 હોય છે અને 1 નથી હોતું, અથવા તો 4 એવા ઓપ્શન કે 3માં નથી હોતા અને 1 એમનું કાર્ય હોય છે, તો રસ્તા, ગટર સાફ કરવા અને બધું। તો સ્ટ્રીટ લાઇટ, ગટરની સફાઈ, સ્ટ્રીટ લાઇટ મૂકવી, રસ્તાની સફાઈ, દરેક વસ્તુ મહાનગરપાલિકાની કામગીરીમાં આવે છે। મહાનગરપાલિકા કયા પ્રકારની સંસ્થા છે? સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા છે। મેયરનો કાર્યકાળ રાજ્યના નિયમો અનુસાર નક્કી થાય છે। તો સાચું છે, એમનો રાજ્યના નિયમો અનુસાર થાય। જાહેર સ્વચ્છતા જાળવવાનું કાર્ય કોનું છે? તો મહાનગરપાલિકાનું। તો મહાનગરપાલિકા શેના માટે જવાબદાર છે? તો ઉપરોક્ત તમામ એટલે કે પાણી પૂરું પાડવા માટે, સફાઈ કરવા અને જાહેર આરોગ્યની જાળવણી માટે।
ત્યારબાદ મહાનગરપાલિકાની બેઠકનું અધ્યક્ષ પદ સામાન્ય રીતે કોણ કરે છે? તો મેયર કરે છે. ત્યારબાદ જીપીએમસી એક્ટ હેઠળ કઈ સમિતિ સૌથી મહત્વપૂર્ણ ગણાય છે? તો આગળ પણ મેં કીધું ને અત્યારે પણ કહું છું, સ્ટેન્ડિંગ કમિટી સૌથી મહત્વપૂર્ણ છે. ત્યારબાદ જીપીએમસી એક્ટ હેઠળ કઈ સમિતિ સૌથી મહત્વપૂર્ણ ગણાય છે? આ આવી જ ગયેલો સવાલ છે, સ્ટેન્ડિંગ કમિટી. જીપીએમસી એક્ટનો મુખ્ય હેતુ શું છે? તો શહેરનો અસરકારક વહીવટ અને નાગરિક સેવાઓ પૂરી પાડવી. ત્યારબાદ મહાનગરપાલિકાની સામાન્ય સભાને શું કહેવામાં આવે છે? તો જનરલ બોર્ડ. જો મહાનગરપાલિકાની સામાન્ય સભાને શું કહેવાય? જનરલ બોર્ડ. ત્યારબાદ મહાનગરપાલિકાના વહીવટી તંત્રનો વડો કોણ છે? તો વહીવટી તંત્રનો વડો મ્યુનિસિપલ કમિશનર હોય છે. ત્યારબાદ મેયર મુખ્યત્વે કઈ ભૂમિકા ભજવે છે? તો રાજકીય અને ઔપચારિક વડો કહેવાય છે મેયર. મહાનગરપાલિકાનું બજેટ કોણ મંજૂર કરે છે? જનરલ બોર્ડ એટલે કે કોર્પોરેશન. જો બજેટ મંજૂર કોણ કરે છે? તો કોર્પોરેશન. અને બજેટ બહાર કોણ પાડે છે? તો કમિશનર. ત્યારબાદ મહાનગરપાલિકાની આવકમાં મિલકત વેરો કયા પ્રકારની આવક છે? તો કર આધારિત આવક કહેવાય. શહેરમાં ઘન કચરાના વ્યવસ્થાપનની જવાબદારી કોની છે? તો મહાનગરપાલિકાની. જાહેર બગીચાનું સંચાલન કોણ કરે છે? મહાનગરપાલિકા. જન્મ અને મૃત્યુના પ્રમાણપત્ર કોણ આપે છે? તો મહાનગરપાલિકા. મહાનગરપાલિકા કયા ક્ષેત્રમાં કાર્ય કરતી નથી? તો રાષ્ટ્રીય સંરક્ષણ કરતી નથી. તો એ શું કરે છે? તો કે પાણી પુરવઠો પૂરો પાડે છે, રસ્તાની સાફ સફાઈ કરે છે, રસ્તા બનાવે છે અને સફાઈ કરે છે. મ્યુનિસિપલ કમિશનર કોના પ્રત્યે જવાબદાર હોય છે? રાજ્ય સરકાર અને કોર્પોરેશન. કોર્પોરેટર કોનું પ્રતિનિધિત્વ કરે છે? પોતાના વોર્ડના નાગરિકોનું. મહાનગરપાલિકાની ચૂંટણી કોણ કરાવે છે? ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ. મહાનગરપાલિકાનું મુખ્ય કાર્ય શું છે? નાગરિકોને મૂળભૂત સેવાઓ પૂરી પાડવી. સ્ટેન્ડિંગ કમિટી મુખ્યત્વે કયા વિષય સાથે સંબંધિત છે? નાણાકીય અને વહીવટી કામગીરી. મહાનગરપાલિકા કયા પ્રકારનો વેરો વસૂલ કરી શકે છે? તો ઉપરોક્ત તમામ. એટલે ઉપરોક્તમાં કયા આવશે? તો કે મિલકત વેરો, વ્યવસાય વેરો અને જાહેરાત વેરો. શહેરના જાહેર આરોગ્ય કેન્દ્રનું સંચાલન કોણ કરે છે? તો મહાનગરપાલિકા. મહાનગરપાલિકા કયા સ્તરની સરકાર છે? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કહેવાય. મહાનગરપાલિકાનો વિસ્તાર કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? તો રાજ્ય સરકાર દ્વારા. શહેરમાં જાહેર સ્વચ્છતા જાળવવાનું કાર્ય કોનું છે? મહાનગરપાલિકાનું. મેયરની ગેરહાજરીમાં કોણ કાર્ય સંભાળે છે? ડેપ્યુટી મેયર. મહાનગરપાલિકાની બેઠક કોણ બોલાવી શકે છે? તો મેયર. જીપીએમસી એક્ટનો મુખ્ય હેતુ શું છે? તો શહેરનું સુશાસન અને વિકાસ કરવાનો. મ્યુનિસિપલ કમિશનર કયા પ્રકારના અધિકારી છે? તો વહીવટી અધિકારી છે. મહાનગરપાલિકાની મુખ્ય આવકમાં કયું સામેલ છે? તો ઉપરોક્ત તમામ. કેમ કે મિલકત વેરો, ફી અને રાજ્ય સરકારની ગ્રાન્ટ બધું જ આવક કહેવાય. અને લાસ્ટ ક્વેશ્ચન 50મો કે જીપીએમસી એક્ટ મુખ્યત્વે કોના વહીવટને નિયમિત કરે છે? તો મહાનગરપાલિકાને. તો આ 50 ક્વેશ્ચન આપણે જોયા. હવે ભાગ 2માં આપણે 51 થી 100 ક્વેશ્ચન જોઈશું. જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો તમને મદદરૂપ થતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. તો હું ભાગ 2 પણ તમારા માટે બનાવી આપું અને તમને ખૂબ જ ઉપયોગી થાય તેવા MCQ તમારા સુધી પહોંચાડી શકું. તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો.
જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.